રાધનપુર જીઆઈડીસીમાં મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ધારાસભ્ય લવિંગજી સોલંકીના હસ્તે ચામુંડા એન્ટરપ્રાઇઝનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. રાધનપુર જીઆઈડીસીમાં મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ધારાસભ્ય લવિંગજી સોલંકીના હસ્તે ચામુંડા એન્ટરપ્રાઇઝનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પાટણ જિલ્લાના રાધનપુર જીઆઈડીસી ખાતે કંડલા હાઇવે પર પ્લોટ નંબર 8182માં ગોપાલ ઠાકોર, જેરામભાઈ ઠાકોર અને કેડી ઠાકોર દ્વારા શરૂ કરાયેલ નવીન સાહસ ચામુંડા એન્ટરપ્રાઇઝનું આજરોજ ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીના હસ્તે રિબન કાપીને એકમ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ તકે જાવંત્રી આશ્રમના મહંત કિરીટ બાપુએ વિશેષ હાજરી આપી આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, સદારામ આઈસીયુ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર, ડોક્ટર દેવજીભાઈ પટેલ તેમજ રાધનપુર, સાંતલપુર અને સમીના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાઓ અને અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાધનપુર વિસ્તારના લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલા આ સાહસમાં હવેથી ઘર આંગણે જ સિમેન્ટની વિવિધ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ થશે. અહીં ગ્રાહકોને સિમેન્ટની બારી બારણાની શાખ, ઇલેક્ટ્રોનિક પોલ, તાર ફેન્સિંગ અને થાંભલા, ચૂલા, કુંભી, ફોલ્ડિંગ દિવાલ, પેવર બ્લોક અને દરેક કંપનીના બાઉન્ડ્રી પિલર જેવી વસ્તુઓ બનાવી આપવામાં આવશે. આયોજકો દ્વારા જાહેર જનતાને આ નવીન સાહસની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. એન્ટરપ્રાઇઝના શુભ ઉદ્ઘાટનના પ્રસંગમાં ઉપસ્થિત આપણા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, આપણા રાધનપુરના ધારાસભ્ય લવિંગજીબા, આપણા પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત ગોવિંદજી ડૉક્ટર, દિનેશજી, રમેશજી, જાવંત્રીજી બાપુ અને સર્વ અહીં પધારેલ મહેમાનો તમામને મારા વંદન. જ્યારે કાંઈ પણ પ્રગતિ કરવી હોય ત્યારે આપણે સાહસ કરવું પડે. એટલે તમારો આ ત્રણેય મિત્રોનો સાહસને હું અભિનંદન પાઠવું છું. જ્યારે પણ આપણે સાહસ કરીએ તેમાં સિદ્ધિ મળતી હોય છે. એ જ રીતે તમે પણ ચામુંડા એન્ટરપ્રાઇઝ દ્વારા જે સિમેન્ટની પ્રોડક્ટનું આજે ઓપનિંગ કર્યું છે, એ તમારું પ્રોડક્ટ સારી તમે ગુણવત્તાવાળી બનાવશો તો તમારી પ્રોડક્ટ સામેથી માગવા આવશે. કારણ કે હું એ વેપારી છું, મેં પણ ધંધો કર્યો છે, વર્ષોથી ધંધો કરતો આવ્યો છે. પણ જ્યારે મારા વેપારની અંદર મેં સ્ટાન્ડર્ડ જ વસ્તુ રાખી, જો અત્યારે ગ્રાહકને ગોતવા જવું પડતું નથી, ગ્રાહક સામેથી ચાલીને આવે છે. એ જ રીતે અહીં પણ તમારી પ્રોડક્ટને તમે સારી બનાવશો તો સામેથી બ્રાન્ડ બનશે, અને બ્રાન્ડ બનશે તો સામેથી લોકો ખરીદવા આવશે. તો જ આપણી પ્રગતિ છે. અને સૌ સાથે મળી અને ભાઈઓને સાથ સહકાર આપી અને આ ધંધાને ખૂબ જ આગળ વધારો એવી તમામને શુભકામના પાઠવું છું. તમે જ્યારે આ ધંધો અપનાવ્યો અને ધંધો કરવાનો સાહસ કર્યું અને અમને આમંત્રણ આપ્યું, અમને પણ ખુશી થઈ કે તમે આ ધંધાની અંદર એક પ્રગતિ કરો અને પ્રગતિ દ્વારા આગળ વધો એની શુભકામનાઓ પાઠવા માટે આજે હું પણ આવ્યો છું. એટલે તમે મને પણ આમંત્રણ આપ્યું, એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખૂબ પ્રગતિ કરો અને ખૂબ જીવનમાં આગળ વધો. એ જ ભારત માતા કી સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન, માજી પ્રમુખ ભાનુમતીબેન, એમનો સૌનો આજના અમારા આંગણે વધારી અમારા અવસરની શોભા વધારી એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. ચામુંડા એન્ટરપ્રાઇઝના ત્રણેય મિત્રોને એમના નવા સાહસ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે એમના જીવનમાં ઉત્તર પ્રગતિ કરે તો બાપા સદારામના આશીર્વાદ સાથે શુભકામનાઓ પાઠવું છું. આપ સૌ પ્રસંગમાં પધાર્યા છો ત્યારે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. લવિંગજી સાહેબને વિનંતી કરું કે આજના પ્રસંગને અનુરૂપ જય એટલે બરાબર આવીને ભલામણો કાયમ જય એટલે વિજય, અને આમાં વિજય મેળવવાનો. જયનાથ કરો, આનંદ આનંદ થઈ જાય, ધંધામાં આપણો બરકત આવે ને વિજય થઈ જાય. બોલો સદારામ. ખૂબ સરસ. આજે અહીંયા જીઆઈડીસીમાં ચામુંડા એન્ટરપ્રાઇઝ દ્વારા જે ઠાકોર સમાજના યુવાનો છે ને, આમાં બધા ત્રણેય યુવાનો મળીને સંપીને એક કામ કર્યું છે, અને એમાં સદારામ બાપા સફળતા આપે. અને અહીંયા આપણી વચ્ચે આપણા જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય સ્વરૂપજી પણ અહીંયા આપણી વચ્ચે આવ્યા છે.
લાગણી સભરાયા. એવા જ આપણા જામંત્રી આપણે બધા જાણીએ છીએ કે બાપુ ડાયાગીરી બાપુ હતા. એક એવો મહાન સંત કે આ વિસ્તારમાં આપણને કે નીતિની આગળ લાવશે આપણને એવું આપણે કાર્ય કરીએ કે લોકોને એમ થાય કે ના ભાઈ આપણે અહીંયા જવું જ છે અને સદારામ બાપાના આપણા ઉપર પૂરેપૂરા આશીર્વાદ રહે અને આપનો જે ધંધો કરીએ એમાં છોડે કળાએ ફૂલે ફાલે એવા હું પણ હૃદયથી ધારાસભ્ય તરીકે ખૂબ આપને શુભકામના પાઠવું. બોલો સદારામ બાપાની જય. બોલો સદારામ બાપાની જય. ખૂબ આજે જીઆઈડીસીમાં એક નવી શુભ શરૂઆત અહીંયા થઈ રહી છે. એમાં મને પણ આમંત્રણ આપ્યું, હું પણ આવ્યો. પ્રભારી મંત્રી અમારા સ્વરૂપજી ઠાકોર અને કિરીટગીરી બાપુને અમારા જિલ્લાના પ્રમુખ અને ઘણા યુવાનો અહીંયા આવ્યા છે અને એમને શુભકામનાઓ પાઠવી છે કે સદારામ બાપા એમને જે આ ધંધાની શુભ શરૂઆત કરી છે એમાં ખૂબ લાભ આપે એવી અમે પણ શુભકામના પાઠવી છે. અને ખરેખર એક આ સાહસિક એ ધંધો છે અને સાહસ કર્યું છે. સાહસ વગર સિદ્ધિ નથી હોતી અને સાહસમાં એમને સફળતા આપે સદારામ બાપા અને ખૂબ ધંધો ફાલે ફૂલે એવી હું શુભકામના પાઠવું. બોલો સદારામ બાપુની. રાધનપુર ખાતે જીઆઈડીસીની અંદર ચામુંડા એન્ટરપ્રાઇઝનું ઓપનિંગ હતું. એની અંદર મારે પણ આવવાનું થયું છે અને જે પણ ભાઈઓએ આ સાહસ કર્યું છે એમને અભિનંદન પાઠવું છું કે આ ચામુંડા એન્ટરપ્રાઇઝની અંદર સિમેન્ટની પ્રોડક્ટ બધી સારી રીતે બનાવી અને એક સરસ કાર્ય કરી અને સાહસ કરી રહ્યા છે. તેમને અને એમના પરિવારને શુભકામનાઓ પાઠવું છું કે સાહસથી સિદ્ધિ મળે છે અને સિદ્ધિથી જ આપણે આગળ વધીએ છીએ. એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું અને શુભકામનાઓ પાઠવું છું. આજ રોજ 13/2/2026ના રોજ ચામુંડા એન્ટરપ્રાઇઝનું શુભારંભ કરવામાં આવ્યું. અમારા સાથી મિત્રોનું આ નવીન સાહસ ચામુંડા એન્ટરપ્રાઇઝ. ત્યાં સિમેન્ટની દરેક બારી બારણા ધાંભલીઓ દરેક પ્રોડક્ટ મળશે અને એનું એડ્રેસ છે જીઆઈડીસી 8182 પ્લોટ નંબર. અને આ શુભ અવસરે રાજ્ય કક્ષાના મંત્રી સૌરભજી ઠાકોર સાહેબ, માનનીય ધારાસભ્ય લવિંગજી સોલંકી સાહેબ શ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હેતલબેન ઉપસ્થિત રહી અને આશીર્વચન આપી અને શુભ ઉદ્ઘાટન કર્યું. ઠાકોર દિલીપભાઈ. સદારામ બાપા, આજ રોજ અમે ચામુંડા એન્ટરપ્રાઇઝનું ઓપનિંગ કર્યું છે. અમે 3 પાર્ટનર છીએ. અમારા ભાઈ સમાન બંને ભાઈઓ ત્રણે સાથે મળીને નવું સાહસ કર્યું છે અને અમારા પ્રસંગમાં નામે અમારા સર્કલના મિત્રોએ જે હાજરી આપી એમનો ખૂબ ખૂબ આભાર અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સરબજી સાહેબે હાજરી આપી બદલ એમનો ખૂબ ખૂબ આભાર. હેતલબેન પ્રમુખ શ્રી, ધારાસભ્ય લવિંગજી ઠાકોર સાહેબ એમનો પણ ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર ગોવિંદજી સાહેબનો આભાર અને ઠાકોર સેનાના તમામ યુવાન આગેવાનો તમામનો ખૂબ ખૂબ આભાર અને મારા ગામના તમામ વડેલા આગેવાનો સરપંચશ્રીનો ખૂબ ખૂબ આભાર. તમામ વધારેલા સરપંચશ્રીઓનો આભાર. અમારા ત્યાં સિમેન્ટથી બનતી તમામ પ્રોડક્ટો મળશે. બારી બારણા બારસા કોભિંગ તાર ફેન્સિંગના ધાંભલા ફોલ્ડિંગ દિવાલ અને એકદમ વ્યાજબી ભાવે કરી આપશું. અને આ અમારી જગ્યા જીઆઈડીસી 8182 પ્લોટ નંબરમાં આવેલી છે. એકવાર અવશ્ય મુલાકાત લેજો. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.